આમોદની બહુચરાજી મંદિર પાસે ગૌમાતા ખુલ્લી ગટરમાં ખાબકતા ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી ત્યારે ખુલ્લી ગટરના કારણે ગાય અચાનક ગટરમાં ખાબકી હતી, જેથી આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી. સ્થાનિક રહીશ ત્રિભુવન સોલંકીએ જણાવ્યું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે, જે બાબતે પાલિકા તંત્રને વારંવાર જણાવાયું છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ ન કરતા ગૌમાતા ગટરમાં ખાબક્યા હતા. મંદિરની આસપાસ નાના બાળકો પણ રમે છે. જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં ખાબકે અને મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.